નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ઈરાનના એક દરિયા કિનારે રહસ્યમય ઘટના જોવા મળી હતી। ત્યાંની રેતી અને પાણી અચાનક લાલ રંગના બદલાઈ ગયા હતા અને નિષ્ણાતો અનુસાર આ બદલાવ બ્લડ રેન નામની એક દુર્લભ કુદરતી ઘટના કારણે થયો હતો। આ વિચિત્ર નજારાએ સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે, કેમ કે નજારો ખૂબ જ ઓછો જોવા મળે છે। બ્લડ રેન એટલે કે રક્તવર્ષા એક દુર્લભ કુદરતી ઘટના છે, જેમાં વરસાદનું પાણી લાલ, ગુલાબી કે ભૂરું દેખાય છે। ત્યારે આ હોય છે ત્યારે હવામાં રહેલા લાલ રંગના સૂક્ષ્મકણો કે ધૂળકણો વરસાદના પાણી સાથે મળી જાય છે। આનાથી એવું કહેવા લાગે છે કે આકાશમાંથી લોહી વરસી રહ્યું છે। જો કે મિત્રો, નિષ્ણાતનું માનવું છે કે આ ઘટના છેલ્લા કેટલાક સંભવિત કારણોસર હોઈ શકે છે। આ રહસ્યમય ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભાતની ચર્ચાઓ થઈ રહી છે। અમુક લોકો આને ત્યારે મિત્રો અપશુકન કહ્યું છે, ત્યારે મિત્રો જણાવી દઈએ કે અપશુકન કહ્યું છે, અને તો અમુકે કુદરતી સૌંદર્યનું એક અદ્ભુત ત્યારે ઉદાહરણ મળ્યું। ત્યારે વૈજ્ઞાનિકોના આને એક સામાન્ય પરંતુ દુર્લભ વાતાવરણ સંબંધિત ઘટના જણાવી છે, જેનો અભ્યાસ ચાલુ છે। આવી ઘટના વિશ્વના વિવિધ ભાગોમાં પણ પહેલા પણ જોવા મળી છે। 2001માં ત્યારે મિત્રો ભારતના કેરળ રાજ્યમાં પણ લોહીનો વરસાદ થયો હતો, જેને વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ ઉપરાંત સ્પેન, શ્રીલંકા અને સાયબેરિયામાં પણ આવો લાલ વરસાદ નોંધાયો છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।